નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગતરોજ વિધાનસભામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગમાં મિત્રો વર્ગ 1 અને વર્ગ 2 ની જે જગ્યાઓ ખાલી છે તેના વિશે મિત્રો મહત્વની વાત કરવામાં આવી છે. મિત્રો, જાણીએ કે વર્ગ 1 અને વર્ગ 2 ની શિક્ષણ મંત્રીના જે વિધાનસભામાં જે ભાષણ આપવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું કેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો વર્ગ 1 અને વર્ગ 2 ની. સાથે જ મિત્રો સરકાર ટૂંક સમયમાં જે છે તે આની ભરતી ભરવાની છે. તો જાણીએ મિત્રો વર્ગ 1 અને વર્ગ 2 ની શિક્ષણ વિભાગની આ ભરતી વિશે આજના વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, ગુજરાત સરકારમાં જે છે તે મોટી ભરતી મિત્રો આવવાની છે, જેમાં શિક્ષણ વિભાગમાં પણ ટૂંક સમયમાં મિત્રો વર્ગ 1 અને વર્ગ 2 ની ટૂંક સમયમાં મોટી ભરતી મિત્રો જે છે તે સરકાર દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર ગુજરાતમાં અનેક જગ્યાઓ ખાલી પડેલી છે. હાલમાં રાજ્યમાં શિક્ષણ વિભાગમાં 649 જગ્યાઓ ભરાયેલી છે અને ખાલી પડેલી જગ્યાઓમાં સરકાર ભરતી કરીને સત્વરે નવા ઉમેદવારોની નિમણૂક કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મિત્રો, ગુજરાતમાં જો સૌથી મોટો મુદ્દો હોય તો તે બેરોજગારી છે. યુવાનો હંમેશા સરકારી ભરતીઓ માટે પોતાની જાતને તૈયાર કરીને રાખતા હોય છે, જેથી સરકારી નોકરીની જાહેરાત બાદ તેમના કિસ્મત ચમકી શકે. આ વાતો વચ્ચે શિક્ષણ વિભાગમાં આવી જ એક મોટી ભરતીની વાત ચાલી રહી છે. મિત્રો, ગુજરાતના શિક્ષણ મંત્રીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. એટલે કે ટૂંક સમયમાં મિત્રો શિક્ષણ વિભાગમાં જે છે તે શિક્ષણ સહાયક એટલે જે શિક્ષણના અધિકારી છે તેમના વર્ગ 1 અને વર્ગ 2 ની જે ભરતીઓ છે તે ટૂંક સમયમાં સરકાર દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જીપીએસસી મારફતે ભરવામાં આવશે. મિત્રો, ગત રોજ વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ના મંજૂર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે રાજ્યમાં 31/12/2023 એટલે કે 31 ડિસેમ્બર 2023 ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓમાં કુલ 1122 જગ્યાઓ મંજૂર થયેલી છે, જે પૈકી 649 જગ્યાઓ હાલ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ પર સીધી ભરતીથી અથવા બઢતીથી ભરતી થતી હોવાનો નિયમ અનુસાર કાર્યવાહી કરીને જેટલી બને તેટલી ત્વરિત આ કાર્યવાહી પૂર્ણ કરી અને આ ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું. આમ મિત્રો, ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની ટૂંક સમયમાં જીપીએસસી દ્વારા મિત્રો જે છે તે ભરતી કરવામાં આવશે અને ગુજરાતમાં જે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક જે ખાલી છે તેના માટે મિત્રો ટૂંક સમયમાં ભરતી આવશે. આમ શિક્ષણ વિભાગમાં ખૂબ જ લાંબા સમયથી ખાલી પડેલી વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ ટૂંક સમયમાં મિત્રો જે છે તે સરકાર દ્વારા ભરવામાં આવશે. મિત્રો, એટલે કે વર્ષ 2024 ના અંત સુધીમાં આ તમામ 473 જગ્યાઓ જે ખાલી છે તે ભરાઈ જશે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.